લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ જીઆઈડીસીમાંથી ચોરાયેલા 41 લાખ રૂપિયાના મશીનરી પાર્ટ સાથે એક શખ્સ ઝડપાયો. કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ અને ચોરીની વધતી ઘટનાઓને ધ્યાને રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ અને સર્વેલન્સ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસે નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ કલોલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ગુનાની તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને માનવીય બાતમીના આધારે સહિત જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડ્યો. તેથી પોલીસે મયંક રાજકુમાર પટેલ નામના શખ્સને ઝડપી પાડ્યો. આરોપી મૂળ બિહારનો રહેવાસી છે અને હાલમાં કલોલ ખાતે રહે છે. પોલીસે આરોપી પાસેથી આશરે 41,700ની કિંમતની ગન મેટલ 6 નંગ મશીનરી પાર્ટ્સ કબજે કર્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ગુનામાં અન્ય એક આરોપી સુજલ ઉર્ફે નિલેશભાઈ પરમારનું નામ પણ સામે આવ્યું છે. તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કલોલ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર આર પરમાર અને તેમની ટીમની સક્રિય કામગીરીના પગલે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.